બિટકોઇન ખંડણી કેસમાં અમદાવાદની સિટી સેશન્સ કોર્ટનો ચુકાદો. સુરતના બિટકોઇન ખંડણી કેસમાં જેમ જેમ હકીકત બહાર આવતી ગઈ તેમ તેમ એવું લાગવા લાગ્યું કે કેસ માત્ર ખંડણીનો ન હતો. એમાં રાજકારણ, પોલીસ તંત્ર અને પાવરફુલ શખ્સોની ભયાનક સંગઠિત ભરતીયાઈ છુપાયેલી હતી. આજે આખરે આ ચકચારી કેસનો પડદો ઉંચકાયો છે અને અમરેલીથી અમદાવાદ સુધી હલચલ મચાવી દેનારા બિટકોઇન ખંડણી કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત બીજા લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આવો આ વિષય પર વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને હું છું જીનલ આપની સાથે. સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ સાથે થયેલા 176 બિટકોઇન એટલે કે આશરે 9 કરોડ રૂપિયાની ખંડણી કૌભાંડની છેલ્લા કેટલાય વર્ષોથી તપાસ ચાલી રહી હતી. આ કેસમાં 2018માં સુરતથી ઉઠાવેલા ભટ્ટને પોલીસનો યુનિફોર્મ પહેરેલા શખ્સોએ અપહરણ કરી ગાંધીનગર નજીક લઈ ગયા હતા. આરોપીઓએ તેમની સાથે મારપીટ કરીને તેમની પાસેથી 176 બિટકોઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ચોંકાવનારું કૌભાંડ એ સમયે બહાર આવ્યું કે એક લૂંટનો કેસ લાગતો હતો, પણ જેમ જેમ તપાસ ઊંડાણમાં ગઈ તેમ તેમ રહસ્યોના પડદા ઉંચકાતા ગયા. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે તપાસ દરમિયાન અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અનંત પટેલ, સુરતના વકીલ કેતન પટેલ અને અન્ય પોલીસ કર્મીઓની ધરપકડ કરી હતી. કેતન પટેલની પૂછપરછ દરમિયાન ગુજરાતના રાજકારણમાં એક કાળમુખો અંધકાર દેખાયો અને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાનું નામ ખુલ્યું. ત્યારબાદ અમરેલીના તાત્કાલિક પોલીસ અધિક્ષક જગદીશ પટેલનું પણ નામ જોડાયું છે. આરોપીઓએ પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને સમગ્ર યોજના ઘડી હતી અને બિલ્ડર પાસેથી બિટકોઇન ખસેડાવીને તે ખુદના ખાનગી ખાતા સુધી પહોંચાડ્યા હતા. પોલીસ અને રાજકીય શક્તિના દુરુપયોગના આ ચકચારી કૌભાંડમાં જે રીતે સમગ્ર તંત્રની ભૂમિકા સામે આવી એ સાબિત કરે છે કે સત્તા અને પોઝિશન મળ્યા પછી પણ કેટલાય લોકો અધર્મની લત ન છોડે. સીઆઈડી ક્રાઇમ સમયાંતરે કુલ 14 આરોપીઓની ધરપકડ કરી હતી. આખરે આજે અમદાવાદની સિટી સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સજા આપી. આ વિષય પર શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારી ચેનલ વીઆર લાઈવને લાઈક, શેર તેમજ સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.